શરૂ થવા જઈ રહ્યો છે આ દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત, રજત શર્માની સાથે. નમસ્તે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મને ખબર છે કે આપણે ઘણા દિવસો પછી મળી રહ્યા છીએ. ઘણા દિવસોથી તમે આપકી અદાલતના ફ્રેશ એપિસોડ નથી જોયા. તો આજે એક ઇતિહાસ રચાવાનો છે ને હું ખુશ છું કે તમે બધા નવા ઇતિહાસના સાક્ષી હશો. અને આજે આપકી અદાલતમાં એક એવા વ્યક્તિત્વને પ્રસ્તુત કરીએ છીએ જેમના વિશે દુનિયાનો દરેક માણસ જાણવા માંગે છે. એક એવી વ્યક્તિ જે દુનિયામાં ત્રીજા નંબરની શ્રીમંત બની ગઈ. એક એવી વ્યક્તિ જે પોતાના વિશે ક્યારેય વાત નથી કરતી. અને એટલે જ આજે ઇતિહાસ બનશે. પહેલીવાર એ જનતાની સામે આવશે, તમારા સવાલોના જવાબ આપશે. પ્લીઝ વેલકમ ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી. અને ગૌતમ અદાણી ઉપર આજના આ ખાસ કેસ માટે અમારા જજ પણ ખાસ છે, જે એવા ઇન્સ્ટિટ્યુશનને હેડ કરે છે કે જ્યાં બિલિયોનેર બનાવવામાં આવે છે, જ્યાં કરોડપતિ અબજોપતિ બનાવવામાં આવે છે. વર્લ્ડ ફેમસ શ્રીરામ કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સિપલ ડોક્ટર સિમરત કૌર. થેન્ક યુ. કેસ શરૂ કરતા પહેલા ડોક્ટર સિમરત કૌર, અમને પરવાનગી આપો કે આજની કાર્યવાહી શરૂ કરીએ. બિલકુલ શરૂ કરીએ. તો એ પહેલા કે ગૌતમભાઈ, હું તમારા પર આરોપ લગાડું, તમને સવાલ પૂછું. હું જનતાને કહેવા માંગુ છું ગૌતમ અદાણીની બાબતમાં. દુનિયાના ટોપ 3 રિચેસ્ટ લોકોમાંના એક, એશિયાના સૌથી શ્રીમંત ગૌતમ અદાણીની વાર્તા એક ફિલ્મના સ્ક્રીન પ્લે જેવી છે. એક સાધારણ ચાલમાંથી પોતાનું જીવન શરૂ કરવા વાળા ગૌતમ અદાણીએ વેલ્થના મામલામાં બિલ ગેટ્સ અને વોરન બફેટને પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણી દુનિયાના બિઝીએસ્ટ ડીલ મેકર છે. આ વર્ષે વર્લ્ડમાં સૌથી વધારે વેલ્થ તેઓ કમાયા છે. ગૌતમ અદાણીએ એક સામાન્ય ડાયમંડના વેપારી બનીને કારોબાર શરૂ કર્યો હતો. આજે પોર્ટ્સ, માઇન્સ, પાવર, સોલર પાવર, ગ્રીન એનર્જી, સિમેન્ટ, હાઉસિંગથી માંડીને પેટ્રોકેમિકલ્સ, કદાચ જ એવું કોઈ સેક્ટર હશે જ્યાં ગૌતમ અદાણીએ પોતાની સફળતાનો ઝંડો ન નાખ્યો હોય. પોતાની મહેનત અને ધગશના બળથી ગૌતમ અદાણી કિંગ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયા. ગૌતમ અદાણી એક સાધારણ પરિવારમાં જન્મેલા એક સ્મોલ ટાઉન પ્રોડક્ટ હતા. પણ આજે દુનિયાના મોટા મોટા દેશોના પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર એમને ઉદ્યોગ સ્થાપવા માટે ઇન્વાઇટ કરે છે. પણ ગૌતમ અદાણી માટે એમનો પોતાનો પરિવાર જ એમની દુનિયા છે, જ્યાં બધા સાથે મળીને રહે છે અને કામ કરે છે. ગૌતમ અદાણી એક પ્રાઇવેટ પર્સન છે, પબ્લિસિટીથી દૂર રહે છે. આજે જીવનમાં પહેલીવાર ગૌતમ અદાણી જનતાની સામે જનતાના સવાલોના જવાબ આપશે આપકી અદાલતમાં. આપકી અદાલતમાં પહેલો આરોપ પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર. આપકી અદાલતમાં બહુ ચર્ચિત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર આરોપ છે કે એમણે પૈસા કમાવાની ફોર્મ્યુલા છુપાડીને રાખી છે. ગૌતમભાઈ, ભગવાન પાસે તો બધા માંગે કે થોડું અમને પણ આપી દો, પણ લાગે છે કે ઉપરવાળો તમારી વાત જ સાંભળે છે. હું ઘણા દિવસોથી રિસર્ચ કરું છું કે ભાઈ તમારી વેલ્થ કેટલી છે, દરરોજ વધી જાય છે. અને લાગે છે જ્યાં સુધી આપકી અદાલત પૂરું થશે તમે એમાં 1,000-2,000 કરોડ હજી વધારી દેશો. તો
ફોર્મ્યુલા શું છે, કેવી રીતે કમાવ છો? રજતભાઈ, સૌથી પહેલાં હું તમારો અને તમારા દર્શકોનો આપકી અદાલતમાં તમે મોકો આપ્યો એના માટે હું આભારી છું. હમણાં તમે જે ફોર્મ્યુલાની વાત કરી તો એ ફોર્મ્યુલા એ કોઈ મેથેમેટિક્સ, કેમિસ્ટ્રી કે પછી ફિઝિક્સની કોઈ ફોર્મ્યુલા નથી કે જેના બેઝિસ ઉપર બિઝનેસ અને પ્રેક્ટિકલ લાઈફની અંદર એક જ ફોર્મ્યુલા કામ આવે છે, અને એ છે મહેનત, મહેનત અને મહેનત. અને હું જોઈ શકું છું કે મારામાં મારી ફેમિલીનો સપોર્ટ, મારાથી સિનિયર લોકોનો સપોર્ટ, મારી ટીમનો સપોર્ટ અને સૌથી ઉપર ભગવાનના આશીર્વાદ અને એમની કૃપા મારા પર રહી છે. હું નિયતિથી કામ કરું છું અને હું એ માનું છું કે આ જ એક કારણ છે, અને એનો કોઈ એક શોર્ટકટ નથી. એ કોઈ પણ સક્સેસફુલ માણસ બનવા માટે તમે નિયત અને મહેનત અને બાકી તમે ઉપરવાળા પર બધું છોડી દો, અને આ જ એક ફોર્મ્યુલા છે. હવે જુઓ, ઉપરવાળા પર પણ કેટલું છોડીએ ગૌતમભાઈ. ડિસેમ્બર 2021માં તમારી વેલ્થ હતી 9,62,322 કરોડ. ડિસેમ્બર 2022માં એક વર્ષમાં 18,64,589 કરોડ. એક વર્ષમાં 9 લાખ કરોડ ઉપરવાળો કેટલું આપી રહ્યો છે? જુઓ રજતભાઈ, હું તો આ આંકડાની માયાજાળમાં નથી પડતો. મારા માટે મેજર વાત એ છે કે હું દેશના બદલાવ માટે હું શું કરી શકું છું. અને જો તમે જોવા જાઓ કે આંકડા કેમ વધ્યા છે, તો હું જોઈ રહ્યો છું કે દેશ પ્રગતિના એક માર્ગ પર જઈ રહ્યો છે. અને હું પૂરા વિશ્વાસની સાથે કહું છું કે ભારતની જે આજે પોઝિશન છે અને હવે આવનારા 20 કે 30 વર્ષમાં જે પોઝિશન હશે, એને કોઈ તાકાત રોકી નહીં શકે. પણ આ જે ફિગર્સ છે એ થોડા આશ્ચર્યમાં નાખી દે એવા છે. તમે દરરોજ 1600 કરોડ રૂપિયા કમાવો છો. દરેક કલાકની કમાણી 67 કરોડ રૂપિયા છે. તો આ જે કમાવાની આદત છે એ બાળપણથી હતી કે જુવાનીમાં શોખ જાગ્યો? જો રજતભાઈ, મેં તમને પહેલાં જ કહ્યું કે હું આ બધી આંકડાઓની પાછળ, એ બધી વાતો પાછળ ક્યારે નથી ભાગ્યો. હું 15 વર્ષનો હતો, 10મું ધોરણ પાસ કરીને, અને મારા પરિવારના એવા સંજોગો બન્યા કે મારે ભણતર પૂરું કર્યા વગર, ગ્રેજ્યુએશન કર્યા વગર હું મુંબઈ જવા માટે રવાના થયો. મારી એ યાત્રા 4 વર્ષની રહી. એના પછી હું ફરી અમદાવાદ આવ્યો. બોમ્બે મને ઘણી બધી વસ્તુઓ શીખવી, હાર્ડવર્ક કેવી રીતે કરવું એ શીખવ્યું. અને એના પછી આ મારી બિઝનેસની જર્ની શરૂ થઈ. મિડલ ક્લાસનો પરિવાર હતો, બિઝનેસનો પરિવાર હતો, બધા બિઝનેસમાં જ હતા. અને એક જુસ્સો હતો 15 વર્ષના, 19 વર્ષના છોકરામાં. અને પાછું એમાં મારા ફેમિલીના બિઝનેસ કરતાં કંઈક અલગ કરવાની મારામાં એક પ્રબળ ઈચ્છા હતી. મારા ફેમિલીએ મને ઘણો સપોર્ટ કર્યો અને એના બેઝિસ ઉપર હું આગળ નીકળી ગયો. મૂડી બહુ ઓછી હતી. એ મૂડીમાં મારે આગળ વધવાનું હતું. મુસીબતો ઘણી બધી હતી. ઘણા લોકો એસ્ટાબ્લિશ્ડ હતા. પણ હું જોઉં છું કે મારી જિંદગીમાં અલગ અલગ ટાઈમમાં ઘણા બધા લોકોએ મને, હું સફળતા મેળવું એટલે મને સપોર્ટ કર્યો છે. અને આજે હું જોઉં છું કે આજે હું જે પણ છું એ એમને કારણે જ છું. તમારા દોસ્તો મને કહે છે કે ભણવામાં તમે બહુ હોશિયાર હતા, પણ તમે અધવચ્ચે ભણતર છોડી દીધું. ના, હું ભણવામાં હોશિયાર હતો. મેં એન્જિનિયરિંગનો ટેકનિકલ સબ્જેક્ટ રાખ્યો હતો. ગણિતમાં પણ હું સારો હતો. પણ અમુક સંજોગો એવા આવ્યા કે મેં વિચાર્યું કે ભણતર વિશે પછી વિચારીશ, અને મેં બિઝનેસની રાહ પકડી લીધી હતી.
હવે ગૌતમભાઈ, તમારા ચક્કરમાં ઘણા લોકો ભણવાનું છોડી દેશે એમ કહીને કે ભણવાનું છોડવાથી પૈસા બને. મારું એવું માનવું છે કે ભણતર બહુ જરૂરી છે. ભણવાથી માણસ ઘણો નોલેજેબલ બને છે. હું એ રસ્તો પસંદ ન કરી શક્યો, એ મારું દુર્ભાગ્ય છે. મેં એક બીજો રસ્તો શોધ્યો અને એ મહેનત અને એક્સપિરિયન્સનો હતો. અને એ મહેનત અને એક્સપિરિયન્સથી મારું વિઝડમ વધાર્યું. અને હું ક્યારેક શાંતિથી વિચારું છું કે મારી પાસે ભણતર અને નોલેજ હોત અને સાથે એક્સપિરિયન્સ અને આ વિઝડમ પણ હોત તો મને લાગે છે કે કદાચ હું આજના ગૌતમ અદાણી કરતાં પણ બેટર બની શક્યો હોત. તો તમે 10-12 વર્ષ પહેલા જ નંબર 1 બની ગયા હોત. નંબર 1, નંબર 2, નંબર 3 એ બધું તો ઠીક છે, માત્ર વાર્તા છે. પણ વાર્તા તો એ પણ છે ને કે તમારી પાસે એક સ્કૂટર હતું અને આજે તમારી પાસે જેટ એરક્રાફ્ટ્સનો, હેલિકોપ્ટર્સનો એક કાફલો છે. ક્યાંથી ક્યાં પહોંચી ગયા? રજતભાઈ, એટલું કહીશ કે હું ગ્રાઉન્ડથી જોડાયેલો માણસ છું. અને આજે પણ મને સ્કૂટર ચલાવવાવાળો, રિક્ષામાં જવાવાળો, બસમાં જવાવાળો અથવા જેટમાં જવાવાળો, એ દરેક માણસની માનસિકતા શું હોય છે એનો મને પૂરેપૂરો અંદાજો હોય છે. કારણ કે હું એ યાત્રામાંથી પસાર થઈ ચૂક્યો છું. એટલે આજે હું જે કઈ જગ્યાએ છું એ જેટમાં જાઉં એનો મતલબ એ નથી કે જમીન સાથે મારા પગ જોડાયેલા નથી. આજકાલ સોશિયલ મીડિયા પર એક મજાક ચાલે છે કે મુકેશ અંબાણીએ જો 500 મિલિયન પોતાનું ઘર બનાવવામાં ઇન્વેસ્ટ ન કર્યા હોત, અડાણીના શેરમાં ઇન્વેસ્ટ કર્યા હોત, તો આજે કદાચ દુનિયાના નંબર 1 બની જાત. જુઓ રજતભાઈ, સોશિયલ મીડિયામાં એવું છે કે એ ઘણી બધી ક્રિએટિવિટી ચાલે છે. લોકોને એમાં એન્ટરટેનમેન્ટ પણ મળે છે. એમાંથી વધારે મને એમાં કંઈ નથી દેખાતું. પણ જુઓ ને, એક જમાનામાં લોકો વાત કરતા હતા ટાટા બિરલાની, હવે માત્ર વાત થાય છે અડાણી અંબાણીની. જો ટાટા બિરલા આપણા દેશના બહુ સન્માનજનક ઉદ્યોગ ગૃહો છે. એમણે દેશ માટે અને આ દેશને બનાવવા માટે ઘણું યોગદાન આપ્યું છે અને આજે પણ આપી રહ્યા છે. અને દરેક ગ્રુપમાં એક રાતી પેઢી આવતી હોય છે. અને હું તો એમ જ સમજું છું કે ઇન્ડિયાની સૌથી મોટી તાકાત એ છે આપણે કેટલા પણ નવા ઉદ્યોગ ગૃહોને ઊભા કરી શકીએ છીએ. અને આ જ આખી આપણા ભારતની તાકાત છે. તમે પૈસા કમાયા, મોટા બન્યા, એમાં જોખમ પણ થોડા વધારે હોય છે. કોઈ પણ બિઝનેસ એ રિસ્ક ફ્રી નથી હોતો. તમે કેટલું કેલ્ક્યુલેટિવ રિસ્ક લો છો અને એ રિસ્ક લેવાની તમારી પોતાની ક્ષમતા કેટલી છે. અને હું એમ તો નહીં કહું કે આજે હું જે જગ્યાએ છું ત્યાં પહોંચતા મને મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડ્યો, પણ તમારા હૃદયમાં એક પરસિવન્સ હોવું જોઈએ કે દરેક મુશ્કેલીઓ આવશે, દરેક સારો સમય આવશે, એકે દરેક ખરાબ સમય આવશે. તમે એમાં કેવી રીતે અડગ બનીને રહો છો અને છતાં પણ એ મુકામને આગળ લઈ જવા માટે તમે પૂરી મહેનત કરો છો. હવે તમારી એકાદ બે મુશ્કેલી વિશે વાત કરવા માંગુ છું. એક વખત તમને કિડનેપ કરી લેવાયા હતા અને જીવનું જોખમ હતું. જો એ કોઈ બહુ સારી ઘટના નહોતી, પણ દરેક જણના જીવનમાં આવા કોઈ બનાવ બનતા હોય જ છે જેને તમે ભૂલી જાઓ, જલ્દી ભૂલી જાઓ, એ જ સારું રહે છે. મને લાગ્યું કે તમે ક્યારેય ભૂલશો નહીં, એ જો મળશે તો એને સીધો કરી દેશો. મારો એક સ્વભાવ છે કે દરેક વસ્તુને, દરેક પરિસ્થિતિને જલ્દીથી જલ્દી કેવી રીતે એડપ્ટ કરી લઉં. કારણ કે જે આપણા હાથમાં નથી એની જ હંમેશા ચિંતા કર્યા કરવાની અને મગજને એમાં જ પરોવાયેલું રાખવાનું એવી મારી આદત નથી. જે દિવસે મને કિડનેપ કરાયો હતો એના બીજા દિવસે કિડનેપરે છોડ્યો, હું એમને કહી શકું છું કે એ દિવસે રાત્રે પણ હું બહુ શાંતિથી સૂઈ ગયો હતો. એટલે મને ક્યારેય એ પ્રેશર નહોતું આવ્યું. ફરી એકવાર તમે મોતનો સામનો કર્યો 26/11ના દિવસે, જ્યારે તાજ હોટેલ પર આતંકવાદીઓએ હુમલો કર્યો. તમે તાજ હોટેલમાં હતા, એ યાદ છે?
બધું યાદ છે. અને મેં સામે ટેરરિસ્ટને મારી જોયો હતો. અને જ્યારે એમણે પેલો રાઉન્ડ ફાયર કર્યો હતો એ મેં મારી આંખ સામે જોયું હતું. હું તો ઉપરવાળાનો પાડ માનું છું કે મેં મારી જિંદગીમાં એવી 2 ઘટનાઓ જોઈ જ્યારે મેં મોતને બહુ જ નજીકથી જોઈ હતી. અને આને ભગવાનનો એક આશીર્વાદ સમજી લો કે જેણે મને મરતા મરતા બચાવ્યો. 26/11ની એ રાત આખા દેશે જોઈ હતી અને આજે પણ એનાથી રૂવાડા ઊભા થઈ જાય છે. તમે તો બહુ નજીકથી જોયું છે. એને એ દિવસે હું તાજ હોટલની અંદર દુબઈથી મારા એક મિત્ર આવ્યા હતા. એ દુબઈ પોર્ટના સીઈઓની સાથે હું ડિનર કરતો હતો મસાલા કોર્ટ રેસ્ટોરન્ટમાં. અને ત્યારે આ ઘટના બની હતી. 10 વાગે લગભગ આ ઘટના બની. એની 5 મિનિટ પહેલાં જ હોટલનું બિલ પણ પેડ કરી દીધું હતું. અમે ઊભા થઈ ગયા અને અમારા ફ્રેન્ડને ડિસ્કશન કરવાની હજી ઈચ્છા હતી એટલે ફરીથી અમે કોફી પીવા ત્યાં બેસી ગયા હતા. અને એ જ ટાઈમ પર આ ઘટના બની હતી. અને હું ક્યારેક વિચારું છું કે જો હું બિલ પે કરીને હું લોબીમાં હોત તો કદાચ હું ત્યાં જ ફસાઈ ગયો હોત. અને અમે બેસી ગયા તો રેસ્ટોરન્ટની અંદર હતા. અને આજે હું કહી શકું છું કે જો આ ગ્રુપના દરેક કર્મચારીએ ઇવન વેઇટર અને જે પ્રમાણે એ લોકોએ કામ કર્યું હતું આ હું ડેડિકેશન બહુ ઓછા ઓર્ગેનાઇઝેશનમાં જોયું છે. નીકળ્યા કેવી રીતે ત્યાંથી? આખી રાત ત્યાં ફસાયેલો હતો હું. એ તાજ હોટલના કર્મચારીઓએ મને ત્યાં ઉપરના રૂમમાં એમના પાછળના રસ્તાથી કિચનની સાઈડથી ઉપર ચેમ્બરમાં લઈ ગયા હતા. ત્યારે આખી રાત હું ત્યાં હતો. અને સવારે લગભગ 7 વાગે જ્યારે કમાન્ડો આવ્યા અને એમને ખબર હતી કે હું અહીંયા ઘણા લોકો ફસાયેલા છે તો એ કમાન્ડોએ ત્યાંથી એમને પૂરું પ્રોટેક્શન આપીને હોટલમાંથી બહાર કાઢ્યા. અને આમ બીજે દિવસે સવારે લગભગ 7:30-8 વાગે હું નીકળ્યો હતો. ગૌતમભાઈ, ઈશ્વર તમને લાંબી ઉંમર આપે. જીવનમાં ફરી ક્યારેય એવું જોવા ના મળે એ અમારી પ્રાર્થના છે. પણ અમારા આરોપો ઘણા બધા છે. આપકી અદાલતમાં સમય છે એક બ્રેકનો અને બ્રેક પછી વધુ એક આરોપ, હજી થોડા સવાલો ગૌતમભાઈને પૂછીશું. આપણા દેશમાં એક જણ છે જેમણે છેલ્લા 8 વર્ષોમાં બહુ મહેનતથી તમને લોકપ્રિય બનાવ્યા. એ દરરોજ તમારું નામ લે છે. આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અડાની. આપકી અદાલતમાં બીજો આરોપ ગૌતમ અડાણી પર. આપકી અદાલતમાં સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અડાની પર આરોપ છે કે એ એહસાન ફરામોશ છે. ગૌતમભાઈ, જ્યારે તમારું નામ આવે છે ને ત્યારે લોકો કહે છે નામ જ પૂરતું છે, ગૌતમ અડાણી. અને આપણા દેશમાં એક વ્યક્તિ છે જેમણે છેલ્લા 8 વર્ષોમાં બહુ મહેનતથી તમને લોકપ્રિય બનાવ્યા છે. એ દરરોજ તમારું નામ લે છે. નામ તો સાંભળ્યું હશે, રાહુલ. પણ આરોપ એ છે કે તમે ક્યારેય એમનો આભાર પણ નથી માન્યો, થેન્ક યુ નથી કહ્યું. જો રજતભાઈ, રાહુલજી, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છે અને મને લાગે છે કે એઝ એન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હું એમના વિશે કોઈ ટિપ્પણી કરું એ યોગ્ય નથી. એ સન્માનનીય નેતા છે અને હું જાણું છું કે એ પણ દેશની પ્રગતિ ઈચ્છે છે. એ ઠીક છે કે પોલિટિકલ આવેશની અંદર એ કંઈક કહી દેતા હોય છે તો હું એને પોલિટિકલ બયાનબાજીથી ઉપર લેતો નથી. જો તમે ટિપ્પણી નથી કરતા પણ એ તમારા પર બહુ ટિપ્પણી કરે છે. 1-2 ઉદાહરણ હું તમને આપું છું. રાહુલ ગાંધી કહે છે, આ વધારે જૂની વાત નથી, ફેબ્રુઆરી 2022ની વાત છે, કે મોદી સરકારે હિન્દુસ્તાનના બધા પોર્ટ, બધા એરપોર્ટ, બધા ગેસ, બધું ટ્રાન્સમિશન, બધો પાવર, બધું માઇનિંગ, બધી ક્લીન એનર્જી, ગેસ, બધું જ ગૌતમ અડાણીને આપી દીધું છે. જો રજતભાઈ,
જ્યારે તમે આરોપ મૂકો છો તો એક વાત મને કહો કે જેમાં અમે એક પણ કામ વિધાઉટ બિડિંગ કામ કર્યું હોય, એક પણ એવી જગ્યાએ બિડિંગ વગર અને મેરિટસ વગર ક્યારે પણ એ બિઝનેસમાં પ્રવેશ નથી કરતા. અમને પણ ખબર છે ભારતમાં એ પ્રકારના કામ કરવાથી કોન્ટ્રોવર્સી વધારે થાય છે. મારી આખા અદાણી ગ્રુપની એક ફિલોસોફી રહી છે કે કોઈ પણ ચીજ વિધાઉટ બિડિંગ આપણે ટચ કરવી જ નથી. તો આઈધર મારા પોર્ટ્સ હોય કે એરપોર્ટ્સ હોય કે રોડ્સ હોય, પાવર હાઉસ હોય, એક પણ બિઝનેસમાં અમે વિધાઉટ બિડિંગ કામ નથી કર્યું. આ તો એવી વાત થઈ કે તમે પરીક્ષાની અંદર તમે પહેલા નંબર પર આવી ગયા તો કહે છે કે પહેલા નંબર તમે કેવી રીતે આવ્યા? તો કોઈ કહેશે કે એ લોકોએ પેપર લીક કરી દીધું. હા, તો એ આક્ષેપ હોવો જોઈએ. આજે તમારા ઉપર જે આક્ષેપ ઇવન રાહુલજીએ પણ નથી નાખ્યો કે ભાઈ આ બિડિંગ પ્રક્રિયાની અંદર કોઈ ગડબડ થઈ છે અને એ ગડબડને કારણે તમને આ મળ્યું છે. આક્ષેપ શું છે હું તમને કહું. એમનું કહેવું છે કે આ બધા પૈસા જે છે એ જે તમે ઇન્વેસ્ટ કરો છો અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટમાં, આ બધા પૈસા બેંકોમાંથી લીધેલી લોન છે અને 2 લાખ કરોડ રૂપિયાની લોન છે ગૌતમ અડાણીની ઉપર, અને આ જનતાના પૈસાથી તમે માલ બનાવો છો. રજતભાઈ, આ તમે આ બહુ સારો સવાલ પૂછ્યો છે મને. હું તમને સમજાવું કે જ્યારે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ પ્રોજેક્ટ બનાવો છો તો કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ એમાં બેંકની ડેટ હોય છે અને એમાં પર તમે એક્ટિવિટી લગાડો છો. 30 થી 40% તમારે પોતાના પૈસા લગાડવાના હોય છે, 60% તમને 70% બેંકની લોન લેવાની હોય છે. સવાલ એ છે કે તમે જે કરજ લ્યો છો એ કરજમાં તમારું રેટિંગ શું છે? આજે હું તમારા માધ્યમથી એ કહેવા માંગુ છું કે અમારા કર્જની અંદર અદાણી ગ્રુપ ઇન્ડિયામાં એક એવું ગ્રુપ છે જેમની શાખ, અને એ શાખ કોઈ પોલિટિકલ પાર્ટી અને બેંક નથી આપતી, એ ઇન્ડિપેન્ડન્ટ રેટિંગ એજન્સી એમને આપે છે અને એ લોકો તમારું પૂરેપૂરું ફાઇનાન્શિયલ એનાલિસિસ કરીને આપે છે અને જેના બેસિસ ઉપર જેને લોન આપવાની હોય એને લોન આપે છે. અને એ શાખ ઇવન ઇન્ડિયાની પણ હોય છે, જેટલી ઇન્ડિયન બેંકની પણ હોય છે અને એમાં દર કોર્પોરેટની પણ હોય છે. આજે આ અદાણી ગ્રુપની અંદર દરેક કંપની જે ઇન્ડિયાની પોતાની રેટિંગ છે એટલે કે ભારતની એને સમકક્ષ છે, વિચ ઇઝ અ સોવરિંગ રેટિંગ. જ્યારે અદાણી ગ્રુપ પાસે આટલી ડિસિપ્લિન અને રેટિંગ છે, આજ સુધી મને મારા 25 વર્ષના ઇતિહાસમાં અમે ન તો એક દિવસનું પેમેન્ટ ડિલે કર્યું છે કે પછી ઇન્ટરેસ્ટમાં કોઈ કાપ મુકાયો છે. અને જ્યારે પણ અદાણી ગ્રુપને પૈસાની જરૂર પડે છે જે પણ ડેવલપમેન્ટ માટે, બધા એને આપવા માટે તૈયાર હોય છે. રાહુલ ગાંધી કહે છે કે આજે કંઈ મળે છે ને એ મોદીજી અપાવે છે. તમે જોઈ શકો છો કે હું 2013 પછી એ વખતે અમે 80% પૈસા ઇન્ડિયન બેંક પાસેથી લેતા હતા. આજે એના ઉપર અમારું વ્યાજ 35% થઈ ગયું છે અને અમે આખી ઇન્ટરનેશનલ માર્કેટમાં ગ્લોબલ રેટિંગ કરીને આમ જ કરતા રહ્યા. અને આજે ગ્લોબલ માર્કેટિંગમાં ઇન્ડિયામાં કે કોઈના કહેવાથી કે કોઈને પૈસા મળતા હોતા નથી. એ લોકો તો પોતાના રેટિંગ અને ગવર્નન્સને હિસાબે જ આપે છે. અને હું તમને કહેવા માંગુ છું કે અમારી દરેક કંપનીનું રેટિંગ જ જે છે અને અમારા ડિસ્ક્લોઝર છે, અને ડિસ્ક્લોઝર ઉપર અમારી એક કંપનીને વર્લ્ડ વાઇડ 3rd ESG ઉપર એનો એવોર્ડ મળ્યો છે. તો આજે જે છે આ આરોપ સાવ પાયા વગરના છે. ઠીક છે, હવે આ પોલિટિકલ કારણે એ આ બધું કહે છે તો એનો જવાબ તો જે લેન્ડર્સ અને બોરોવર્સ અમે છીએ છે, લેન્ડર્સ છે. આજે અમને ક્યારે પણ એ બંને વચ્ચે એ તકલીફ કહે થઈ છે નથી. કે વધારે લોન તો તમને સરકારી બેંકો પાસેથી મળે છે અને 40% લોન 2020 થી 2022 વચ્ચે મળી. ના, હું તમને કહું છું કે અમારી લોનની માત્રા લાસ્ટ 10 વર્ષોની અંદર, લાસ્ટ 8 વર્ષની અંદર 11%થી પણ વધી છે અને અમારી ઇન્કમ
24%થી વધી છે. જે અમારી જે પ્રોફિટેબિલિટી છે જે એને કારણે જ અમારું રેટિંગ આજે સુધર્યું છે. એ તો અમારી બોરોવિંગ કરતાં પણ વધારે વધે છે. ઘણા બધા લોકો એમ કહે છે કે જો ક્યારે અડાણીનો ફુગ્ગો ફૂટ્યો તો બધી બેંક બરબાદ થઈ જશે. આ તો કોઈક લોકોની એવી એક ઈચ્છા રહે છે. પણ હું તમને કહી દઉં કે અદાણીની એસેટ્સ જે લોન છે એના કરતાં પણ 3 થી 4 ગણી વધારે છે. તો એ કોઈના પણ પૈસા અનસિક્યોર્ડ નથી. એટલે આ ફુગ્ગો ઉડતો રહેશે, ક્યારેય ફૂટે નહીં. ઇન્ડિયા જ્યાં સુધી વધતું રહેશે ત્યાં સુધી આ ફુગ્ગો આગળ વધતો રહેશે. હવે આપણે જનતાના સવાલ લઈશું. હા, તમે ફર્સ્ટ થર્ડ રોમાં. તમે કહ્યું કે નંબર તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, માયા છે. પણ અમને બહુ ગર્વ થાય છે જ્યારે અમને ખબર પડે છે કે દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ જે છે એ અમારા દેશના છે. મારો સવાલ એ છે કે તમે જિંદગીમાં ઘણા બધા મોટા રિસ્ક લીધા હશે, તો શું ત્યારે તમને ડર નથી લાગ્યો? જ્યારે તમે રિસ્ક લેતા હો તો તમને એનો અંદાજો તો હોવો જ જોઈએ. આજે અમે ઘણી બધી જગ્યાએ રિસ્ક લીધી જ છે. હું તો એમ નહીં કહું કે અમે બધામાં સફળ થયા છે, ઘણી જગ્યાએ અમે ફેલ પણ થયા. તો રિસ્ક લઈ લીધા પછી તમારી કેટલી તાકાત હોવી જોઈએ કે હું આ નાવડી પાર કરી લઈશ. અને એના માટે તમને પરસિવરન્સ જોઈશે. મુસીબતો આવશે. કોઈ પણ કાર્ય તમે કરશો તો એનો મતલબ એમ નથી કે સફળતાની ચાવી તમારી પાસે આરામથી આવી જવાની છે. એમાં પણ મુશ્કેલીઓ આવશે. પણ જો તમારું ઇન્ટેન્શન સારું હશે અને એમાં તમે પરસિવરન્સથી કામ કરતા રહેશો તો એટલે કે મારો અનુભવ એવો છે કે એમાં અસફળતા નહીં મળે તમને. રાહુલ ગાંધી હજી પણ એક આરોપ લગાવે છે કે મોદીજી એટલો સપોર્ટ કરે છે મુન્દ્રા પોર્ટ ટ્રસ્ટથી, જે તમારું પોર્ટ છે જે તમે સૌથી પહેલાં બનાવ્યું હતું. 2021ના સપ્ટેમ્બરમાં ત્યાંથી 20,000 કરોડના ડ્રગ્સ પકડાયા હતા. 2022ના મેમાં 500 કરોડના ડ્રગ્સ પકડાયા હતા. અને પછી જુલાઈ 2022માં 375 કરોડના ડ્રગ્સ પકડાયા હતા. અને પૂછે છે કે કોણ છે જે બચાવે છે અડાણીને. મેં તો જોયો છે કે આજે ડ્રગ્સ પકડાયા છે. ક્યારેક તમે એ રીતે વિચાર્યું કે આજે ડ્રગ્સ પકડાયા એ સારી વાત છે, અને કોઈ પણ ટ્રક જ્યારે આ જાય એ તો ઇમિજિએટલી પકડાઈ જતું હોય છે. મતલબ એ નથી કે પહેલાં ડ્રગ્સનો કારોબાર નહીં થતો હોય, પણ આજે હું મારી દરેક એજન્સીને અભિનંદન આપવા માંગુ છું. પછી એ કસ્ટમ હોય કે પોલીસ હોય કે DRA હોય, એ લોકોએ બહુ સારી રીતે કામ કરીને આવા પ્રકારના ડ્રગ સ્મગલિંગ કરવાવાળા લોકોને પકડી લીધા. અને મારી પાસે તો જ્યારે અમે પોર્ટ ચલાવીએ ત્યારે અમારી પાસે બીજો કોઈ પાવર નથી હોતો એક્સેપ્ટ કે જે સરકાર કહું એટલું જ અમારે કરવાનું હોય. પોર્ટ ચલાવતા હોય એટલે તમારે ફક્ત કાર્ગો ચડાવવાનું અને ઉતારવાનું હોય. તમારી પાસે કોઈ પોલીસિંગનો પાવર નથી, કોઈ ઇન્ફેક્શનનો પાવર નથી, કોઈ એરેસ્ટ કરવાનો પાવર નથી. એ કામ સરકારની અલગ અલગ એજન્સીઓ કરતી હોય છે. તો આ એ લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે. અને આજે કંઈ પણ પકડાયું ગયું એ વિશે સરકારને બધી ખબર પહોંચતી હોય છે કે કોણ આ કરાવે છે, કોણ મોકલે છે, કેવી રીતે આવે છે, અને સરકારે બધાને દબોચી લીધા છે. પણ આરોપ રાહુલ ગાંધી, કોંગ્રેસ પાર્ટી એ લગાવે છે કે વારે ઘડીએ ડ્રગ્સ પકડાઈ ગયું, પણ સરકારે, સરકારી એજન્સીઓએ અડાણીની કે એના કોઈ માણસની પૂછપરછ પણ ન કરી. ના, એ ખોટું છે. જ્યારે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન થતું હોય ત્યારે એ 360 ડિગ્રીનું ઇન્વેસ્ટિગેશન હોય છે, અને એમાં પૂછપરછ તો થાય જ છે. અને એવું કંઈ નથી થઈ શકતું કે સરકારી લેવલ પર કોઈ પૂછતાછને બાયપાસ કરી શકે. તો હું એવું નથી માનતો કે અદાણી ગ્રુપને એ લોકોએ એમાં એવું કર્યું છે કે કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી હોય. જેવી તકલીફ મને તમારા વેલ્થના કેલ્ક્યુલેશન કરવામાં થઈ, એવી તકલીફ મને રાહુલ ગાંધીના આરોપના કેલ્ક્યુલેશનમાં થઈ. 8 વર્ષથી રોજ 2-3 આરોપો લગાવી દે છે. રજતજી ભાઈ, મને એવું લાગે છે કે તમે રાહુલજીની વાત કરીને ફરીથી રાહુલજી સાથે મારો ઝઘડો કરાવી દેશો.
અને કાલે ફરીથી બીજું એક સ્ટેટમેન્ટ આપી દેશે. તો હું માનું છું કે રાહુલજી એક સન્માનીય નેતા છે. ઠીક છે, એ પણ પોતે પોલિટિકલ પાર્ટી ચલાવે છે, એમની પણ આઈડિયોલોજીની લડાઈ હોય છે અને એમાં આરોપો પ્રત્યક્ષ આરોપ થતા રહે છે. અરે તો હું તો એક સામાન્ય ઉદ્યોગપતિ છું, તો હું મારું કામ કરતો રહું છું અને એ એમનું પોલિટિકલનું પોતાના હિસાબે કરે ના છે. ના તો તમે સામાન્ય છો ના તો એ સામાન્ય છે. અને જો એમણે શું કહ્યું, એમને એ વાતથી પણ પ્રોબ્લેમ છે કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, કહે છે કે એમાં જે ક્રિકેટની પિચ છે, એક એન્ડનું નામ અડાણી એન્ડ કેમ છે. વાત એમ છે કે જ્યારે કોઈ પણ સ્ટેડિયમ બનતું હોય તો ઓક્શનથી એ લોકોનું સ્ટેડિયમનું, કયા સ્ટેડિયમનું, એક સાઈડ પર અદાણી સ્ટેડિયમ છે અને બીજી સાઈડ પર રિલાયન્સ સ્ટેડિયમ છે, તો બંને ગ્રુપ એ પૈસા આપીને એ રાઇટ લીધા છે. એટલે એમાં એવું શું ખોટું શું છે ખબર નથી પડતી મને. તમે ક્યારે પણ રાહુલ ગાંધી વિશે વધારે બોલતા નથી. આજે જનતા પણ સામે છે, પબ્લિક સામે છે, મોકો છે, જે કેવું હોય કહી દો. 2014ની ચૂંટણી થયા પછી, એ ચૂંટણીના સમય દરમિયાન અને પછી જે કન્ટિન્યુઅસલી રાહુલજીએ અમારા પર એટેક કર્યો છે, તો એનાથી તમને પણ અદાણી કોણ છે એ જાણવાનો મોકો મળ્યો અને એને કારણે આજે હું અહીંયા છું. આપકી અદાલતમાં વધુ એક બ્રેક અને બ્રેક પછી આપકી અદાલતમાં ગૌતમ અડાણી પર આરોપ અને સવાલ ચાલુ રહેશે. આંધ્રપ્રદેશમાં 60,000 કરોડ, ઓડિશામાં 57,000 કરોડ, પશ્ચિમ બંગાળમાં 35,000 કરોડ. પણ આમ છતાં લોકો કહે છે કે મોદી અડાણીનો ચોકીદાર છે. લોકો કહે છે કે મોદી અડાણીને બનાવ્યો. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ બહુ પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અડાણી પર. આપકી અદાલતમાં આગલો આક્ષેપ. આપકી અદાલતમાં સૌથી ચર્ચિત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર આરોપ છે કે એ એક છુપા રુસ્તમ છે. ગૌતમભાઈ, આટલા વખતથી હું તમને રાહુલ ગાંધી વિશે પૂછી રહ્યો હતો, પણ તમે છો છુપા રુસ્તમ. રાહુલ ગાંધી પોતાની ભારત જોડો યાત્રા દરમિયાન આરબીઆઈના ફોર્મર ગવર્નર રઘુરામ રાજન સાથે વાત કરતા હતા અને એમણે કહ્યું કે મેં પાર્લામેન્ટના એક ચોકીદાર સાથે વાત કરી. એટલે પેલાવાળા ચોકીદાર નહીં, અસલી ચોકીદાર. અને એ ચોકીદારે રાહુલજીને એમ કહ્યું કે એણે 4 વર્ષ પહેલા અડાણીના શેર ખરીદ્યા હતા અને બહુ ફાયદો થયો, એ લખપતિ બની ગયા. એમણે તો તમારા વખાણ પણ કર્યા. નહીં, પણ આ કયા સંદર્ભમાં આ ચર્ચા થઈ રહી છે એ મને ખબર જરાય નથી. પણ મારા માટે કોઈ પણ સામાન્ય માણસ, એ નાનો નિવેશક હોય કે મોટો હોય, જ્યારે એ અદાણી ગ્રુપમાં ઇન્વેસ્ટ કરીને પછી પૈસા કમાઈ રહ્યો છે તો એનાથી વધારે ખુશી મને શું હોઈ શકે. અને એમની મને લાગે છે કે રાહુલજી તો બહુ નેચરલ રીતથી વાત કરી હશે અને એમાં જે પણ આઉટકમ આવ્યું હશે એ અમારી ફેવરેટ માટે હતું કે નહોતું એ મને ખબર નથી. હવે એ ફેવર માટે તો હતું, કારણ કે કોંગ્રેસ ટીકા કરી રહી છે, રાહુલ ગાંધી પણ ટીકા કરે છે, અને તમે રાજસ્થાનમાં રાહુલ ગાંધીની પાર્ટીની સરકારમાં અશોક ગેહલોત માટે 68,000 કરોડ રૂપિયા એડજસ્ટ કરી નાખો છો. રાજસ્થાનમાં જે પોટેન્શિયલ છે, અને જે નોટ રાજસ્થાન, જે સ્ટેટની અંદર જે પોટેન્શિયલ છે, તો એના માટે અદાણી ગ્રુપ ડેવલપમેન્ટ માટે કમિટેડ છે. અને તમે એ પણ જોયું હશે કે મીડિયા પણ થોડી કોન્ટ્રોવર્સી ઊભી કરવા માંગે છે. અને એમાં મેં પછીથી પણ સાંભળ્યું કે ઇવન રાહુલ ગાંધીજીએ પ્રેસ કોન્ફરન્સમાં એમણે અમારા ઇન્વેસ્ટમેન્ટના પણ વખાણ કર્યા હતા. તો મારું માનવું છે કે આ રાહુલ ગાંધી એવી કોઈ નીતિઓ નથી જે ડેવલપમેન્ટની વિરુદ્ધ હોય. તો અમારું તો એ જ લક્ષ્ય રહેશે કે દરેક સ્ટેટમાં જઈને જ્યાં પોસિબલ હોય ત્યાં તેટલું મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ. તમે કહો છો કે ડેવલપમેન્ટની વિરુદ્ધમાં નથી, પણ કોંગ્રેસ પાર્ટીનો નારો છે સામાન્ય માણસ બેહાલ, અડાણી માલામાલ.
જુઓ, તમે પોલિટિકલ તમે નરેટિવ કોઈ પણ કાઢી લો, અલ્ટિમેટલી તમે મને વાત કહો કે એમના આરોપમાં એક છે પોલિટિકલ સ્ટેટમેન્ટ અને એક છે રિયલી જેન્યુન આરોપ. લેટ પબ્લિક ડિસાઇડ કરે, તમે ડિસાઇડ કરો કે અમે જે કામ કરીએ છીએ એમાં ખરેખર સચ્ચાઈ શું છે. મને લાગે છે આજે ડિસાઇડ થઈ જ જશે ગૌતમભાઈ, કારણ કે જો એક બાજુ તો કોંગ્રેસ ટીકા કર્યા કરે છે, બીજી બાજુ અશોક ગેહલોત તમને ઇન્વાઇટ કરે છે. મેં કહ્યું 68,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ વિશે. પહેલા અમે વિચારતા હતા અશોક ગેહલોત જાદુગર છે, હવે લાગે છે તમે જાદુગર છો. અશોક ગેહલોતજીની અત્યારની સરકાર નહીં, એમની પહેલાંની ટર્મની સરકારમાં અમે રાજસ્થાનમાં મેજર ડેવલપમેન્ટ પર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ડિસાઇડ કર્યું હતું. અશોક ગેહલોતજીની સરકારે અમને ત્યાં પાવર પ્રોજેક્ટ માટે લેન્ડ પ્રોવાઈડ કર્યો, માઇનિંગ માટે એમડીઓ પર કોન્ટ્રાક્ટ શરૂ થયા અને બધું જ બાઇન્ડિંગ મારફતે થયું છે. એવું પણ નથી કે કોઈ બિડિંગની બહાર ગયું છે. એમણે પોલીસની અંતર્ગત જે પણ હેલ્પ કરી છે એ પોલીસની અંતર્ગત કરી છે. એમની નીતિઓ બહુ ક્લિયર હતી અને જ્યારે પણ તમે સિરિયસ પ્લેયર રહો અને તમે પોલિસીની અંદર માંગો છો તો હું માનું છું કે આજે કોંગ્રેસી અને અશોક ગેહલોતજીની કોંગ્રેસની સરકારે નહીં, અમે ઇવન કેરળની લેફ્ટ ગવર્મેન્ટ સાથે કામ કરી રહ્યા છીએ, મમતા દીદી સાથે પણ કામ કરી રહ્યા છીએ, ઇવન નવીન પટનાયકજી, જગન, ઇવન કેસીઆર, તો દરેક સ્ટેટમાં અમે કામ કરી રહ્યા છીએ. અને જે અલગ અલગ સરકારો છે, રિજનલ પાર્ટીની પણ છે, કોંગ્રેસની પણ છે, લેફ્ટ પાર્ટીની પણ છે, તો હું આજે દાવા સાથે કહી શકું છું કે કોઈ સરકાર સાથે અમને તકલીફ નથી પડી. તો આ બધા સ્ટેટમેન્ટ અને બધું એ એમની જગ્યાએ છે. અને જ્યારે તમે સિરિયસ પ્લેયર હો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, જે તમે દરેક સ્ટેટમાં જે વચન આપો છો અને એ વચન પ્રમાણે જ્યારે તમે ડેવલપમેન્ટ કરો છો, તો મને હજી સુધી કોઈ પણ સરકારમાં કોઈ પણ ડિફિકલ્ટી નથી પડી. પણ ગૌતમભાઈ, ઇમ્પ્રેશન તો એ છે કે તમે ફક્ત ત્યાં ઇન્વેસ્ટ કરો છો જ્યાં મોદીજીની સરકાર છે, જ્યાં બીજેપીની સરકાર છે ત્યાં જ તમને વધારે પ્રોજેક્ટ મળે છે. એટલે જ તો હું કહું છું કે આજે અમે અદાણી ગ્રુપ ઇઝ રિયલી હેપી કે આજે અમે 22 સ્ટેટની અંદર કામ કરી રહ્યા છીએ અને બધી જગ્યાએ બીજેપીની સરકાર નથી. અમને કોઈ એક પણ સરકાર સાથે એવી ફરિયાદ બિલકુલ જ પણ નથી કે અમને અહીંયા મદદ નથી મેં મળી. ફિગર્સ કાઢ્યા છે. આંધ્રપ્રદેશમાં 60,000 કરોડ, ઓરિસ્સામાં 57,000 કરોડ, પશ્ચિમ બંગાળમાં 35,000 કરોડ. પણ એમ છતાં લોકો કહે છે કે મોદી અડાણીનો ચોકીદાર છે. લોકો કહે છે કે મોદીએ અડાણીને બનાવ્યો. જુઓ, બહુ ઓછા એવા લોકો છે જે આવા સ્ટેટમેન્ટ આપે છે, જેમને મોદીજી સાથે ડિફિકલ્ટી છે, આ આઈડિયોલોજીકલ મારામારી છે. પણ મારો અનુભવ એ કહે છે કે વધુમાં વધુ લોકો એ મોદીજીને ચાહે છે અને અદાણીના ડેવલપમેન્ટમાં અને અદાણીના ડેવલપમેન્ટના મોડેલમાં એમને કોઈ બાધા દેખાઈ નથી રહી. શું એ સાચું છે કે પહેલું મોટું ઇન્વેસ્ટમેન્ટ તમારું જે થયું હતું, જેમાંથી તમે મોટા બન્યા, મુન્દ્રાનું પોર્ટ, એના માટે નરેન્દ્ર મોદીએ તમને ₹1 પર સ્ક્વેર ફૂટ જમીન આપી હતી? ₹1 જે જમીન આપી દીધી છે, તો હું તમને રજતજી એ કહેવા માંગુ છું કે એ જમીન હતી જ નહીં. જ્યારે દરિયાનું પાણી, સીના પાણીમાં જ્યારે હાઈ ટાઈડ આવે છે ત્યારે જમીન એની અંદર જતી રહે છે અને અમે 10-10 ફૂટ 3-4 મીટરનું એના ઉપર રિક્લેમિનેશન કર્યું છે. અને રિક્લેમિનેશન કોસ્ટ જમીનની કોસ્ટ કરતાં બહુ વધારે હોય છે. આજે પણ જ્યારે તમે મને મુદ્રા પોર્ટનો એક્ઝામ્પલ આપો છો તો આ બહુ યુનિક એક્ઝામ્પલ છે કે અમે ફાર્મરની 1 એકર જમીન પણ નથી લીધી. તો આજે તે આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ, પોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવ્યા પછી જમીનના ભાવ ત્યાં વધ્યા છે. તો આજે એ આરોપ લગાડવો કે એમને આપી એ પછી જમીનના ભાવ ડેવલપ નહોતી, આજની કિંમતની સાથે આવો આરોપ લગાડવો એ મને લાગી રહ્યું છે કે આ ફેર નથી. તમારા દોસ્તો કહે છે કે જ્યારે એ જમીન ડેવલપ થઈ રહી હતી, સવારે 4 વાગે ઉઠીને તમે એક ગાડીમાં બેસીને ધક્કા ખાતા ખાતા ત્યાં જતા હતા રોજ. રજતભાઈ, એવું છે ને
કે જો તમે મહેનત અને લગનથી કામ નહીં કરો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઊભા નહીં થઈ શકે. અને એના માટે લોહી પાણી તમારે, અને એ હું એકલો નહીં, મારા આટલા સહકર્મચારી મારી સાથે તાલમેલ સાથે કામ કર્યું હતું, ત્યારે આ મુદ્રા પોર્ટ ઊભું થયું છે. અને આજે મને ખુશી છે, અમે એ રીતે ડેવલપ કર્યું છે કે 10 વર્ષમાં ભારતનું સૌથી મોટું પોર્ટ બન્યું છે, અને જ્યાં સરકારે એક પૈસો નિવેશ નથી કર્યો. ઇવન રોડ અમે પૂરો કનેક્ટિંગ બનાવ્યો છે, 100 કિલોમીટરની પ્રાઇવેટ રેલ અમે બનાવી છે, અમારું એરપોર્ટ બનાવ્યું છે. સરકારે ફક્ત જમીન આપી, ડેવલપમેન્ટ રાઇટ્સ આપ્યા, બાકી કંઈ નથી આપ્યું. એક જ એ છે કે જ્યારે અમને કોઈ પરમિશનની જરૂર હતી ત્યારે ગુજરાતની જે પણ સરકારની ગવર્મેન્ટ હતી એમણે અમને મદદ પૂરી કરી. જો જે પણ સરકાર હતી એમણે તમને મદદ કરી છે, એટલે જ લોકો કહે છે ને કે ગુજરાતમાં ચિમનભાઈ, કેશુભાઈ, નરેન્દ્રભાઈ, બધાના ભાઈ ગૌતમભાઈ. શ્રી રજતભાઈ, હું તમને કહી દઉં કે આ અદાણી ગ્રુપનો અનુભવ નથી. ગુજરાતમાં જેટલા પણ ઉદ્યોગપતિઓ છે બધાનો આ જ અનુભવ છે. કારણ કે ગુજરાતની ગવર્મેન્ટ આજથી નહીં, ઇવન માધવસિંહના ટાઈમથી પણ, અમને એના પહેલાંથી પણ એ ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી છે. એટલે જે પણ નીતિઓ બને છે એ ઇન્ડસ્ટ્રીઝને એટ્રેક્ટ કરવા માટે બનાવી છે. કારણ કે અધરવાઇઝ ગુજરાતમાં કોઈ જ રિસોર્સ નથી. ડ્રોટ એવરી 2, 3, 4 વર્ષમાં ડ્રોટ થતા નહોતા. ત્યાં નર્મદાનું કેનાલનું પાણી આવ્યું એ પહેલાંની પણ આ સ્થિતિ હતી. એવું થવા છતાં પણ ઇન્ડસ્ટ્રીયલિઝમમાં આગળ હતા. અને જ્યારે મારો જન્મ નહોતો થયો ત્યારે પણ ગુજરાત આગળ હતું. તો એવી વાત નથી કે અદાણી માટે કોઈ આ સ્પેશિયલ ફેવર થઈ છે. તમે કહો છો કે તમે કિસાનની 1 ઇંચ જમીન પણ નથી લીધી. હમણાં થોડા દિવસો પહેલા અરવિંદ કેજરીવાલ ગુજરાત ગયા હતા, ઘણીવાર ગયા છે, અને એમનું કહેવું છે કે જે ખેડૂતને 1 એકરના 50 લાખ રૂપિયા મળવા જોઈતા હતા, ગૌતમભાઈએ એને 1 એકરના 1 લાખ રૂપિયા આપીને બેસાડી દીધો. જુઓ રજતભાઈ, એવું છે કે આવો આરોપ હોય તો ફર્ગેટ અબાઉટ કેજરીવાલ. એ ફાર્મર જ આવો આરોપ લગાવી દે. આજ સુધી તમે ક્યારે પણ સાંભળ્યું છે કે પેપરમાં પણ કે કોઈ ફાર્મરે અમારી વિરુદ્ધમાં ગુજરાતના કોઈ એક્વિઝિશન વિશે ફરિયાદ કરી હોય? તમારાથી ડરતા તો નથી ને? આજ સુધી અમે મુદ્રામાં એક પણ જમીન ફાર્મર પાસેથી લીધી નથી. જે પણ જમીન લીધી છે સરકારી અનસર્વેન્ડ લેન્ડ, એના ઉપર સમુદ્રનું પાણી આવી જતું હતું, અને એ જમીન ઉપર અમે રિક્લેમેશન કરીને ત્યાં ડેવલપમેન્ટ કર્યું છે. અને એ ડેવલપમેન્ટ આજે એટલું 50,000 કે 1 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થવાને કારણે જમીનનો ભાવ આસમાને જતો રહ્યો છે, અને એનો પૂરો ફાયદો આજે એ ફાર્મરને મળી રહ્યો છે. અને આજે મને સૌથી વધારે ખુશી એ છે કે અદાણી ગ્રુપ મુદ્રામાં એટલા માટે વધારે ને વધારે ડેવલપમેન્ટ કરી શકે છે કારણ કે ત્યાંના દરેક ફાર્મર અને ત્યાંની કમ્યુનિટી સાથે તાલમેલ સાથે ડેવલપમેન્ટ થાય છે. હવે ગુજરાતના ફાર્મર સાથે તો મેં ક્યારેય વાત નથી થઈ, પણ જે લોકો દિલ્હીમાં આંદોલન કરતા હતા એ કહેતા હતા નરેન્દ્ર મોદી આ 3 કૃષિ કાયદા લાવ્યા હતા અડાણીને ફાયદો કરાવવા માટે. રજતભાઈ, આમ જોવા જાવ તો અમારા લોકોનું બધામાં બહુ લિમિટેડ એક્સપોઝર હોય છે. હા, એ થોડા ઘણા છે. ફૂડ કોર્પોરેશન માટે અમે અંદર વેરહાઉસ બનાવ્યા હતા, અને એ વેરહાઉસની અંદરનો જે પણ વીટ છે એ અદાણી ગ્રુપમાં કોઈ એ બાય નથી કર્યો, અને ક્યારેય એની માલિકી પણ નહોતી. એ ફૂડ કોર્પોરેશન જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર ફાર્મર્સ પાસેથી લે છે એને સ્ટોર કરે છે, અને બીનો પ્રોપર્ટી લાઇનની નીચેના લોકોને જ એ સપ્લાય કરવાનું હોય છે, ને એમનું કામ છે. તો એટલે અમે તો ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કર્યું. પણ આરોપ એ લાગ્યો કે તમને પહેલેથી જણાવવામાં આવ્યું હતું કે આવું બિલ આવવાનું છે, તમે પહેલેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી નાખ્યું, તમે ત્યાં કોલ્ડ સ્ટોરેજીસ બનાવી દીધા જેથી તમને એનો ફાયદો થાય. જો પહેલાં તો આ પાયા વગરની વાત છે. આજે આ ફાર્મર પ્રોડક્ટ બનાવે છે અને એને એ ખબર નથી કે માર્કેટમાં ડિમાન્ડ શું છે, તો જ્યારે એનું પ્રોડ્યુસ બહાર આવે ત્યારે માર્કેટની નીચે જતી રહે છે. સ્ટોરેજ માટે કોઈ જગ્યા નથી. પણ જો એ કૃષિ કાયદા લાગુ થઈ જાત તો અડાણીને એનાથી કોઈ ફાયદો થાત કે ન થાત? મારું માનવું છે કે આ કાયદો સારો હતો, અને હું આવું એટલા માટે નથી માનતો કે કારણ કે અદાણી ગ્રુપને એમાં ફાયદો થયો કે પછી નહીં થતો.
હું એ જેન્યુનલી એઝ અ સિટીઝન, કારણ કે પહેલાં હું પોતાનો ભારતનો નાગરિક સમજું છું અને પછી અદાણી ગ્રુપના સામ્રાજ્યની વાત આવે છે. તો મારું એવું માનવું છે કે એ કાયદો સારો હતો. એ દુર્ભાગ્યની વાત છે કે એને પોલિટિકલી ટર્ન કરીને એને બરખાસ્ત કરવામાં આવ્યો. કારણ કે દેશ આજે હું જોઈ રહ્યો છું કે આપણી 40થી 50% આબાદી ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી એગ્રીકલ્ચર ઉપર આધારિત છે. અને આપણા દેશની એટલી તાકાત છે કે આપણા ભારત વર્ષને નહીં, ભારત દેશને નહીં, આખા વર્લ્ડને એ ફૂડ સપ્લાય કરી શકે એવી એની તાકાત છે. અને એ તાકાત લેવા માટે તમને મેજર પ્રોબ્લેમ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉણપ છે. લોકોને રેલ વડે સામાન નથી પહોંચતો, કોલ્ડ સ્ટોરેજનો અભાવ છે, વેરહાઉસિંગ નથી. તો એક તરફ ઉપભોક્તા છે, એમને સારી વસ્તુઓ નથી મળી રહી, અને બીજી સાઈડ ઉપર ફાર્મરને કમાણી નથી થઈ રહી. જો આ કાયદા આવ્યા હોત તો કદાચ અદાણી ફર્ધર વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી શક્યા હોત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, જેમાં ફાર્મર્સને ફાયદો થઈ જાત. આજે હું તમને કહેવા માંગુ છું કે આજે અમે પોર્ટ બનાવીએ છીએ, એરપોર્ટ બનાવીએ છીએ, રોડ અને રસ્તાઓ બને છે, પાવર હાઉસ બની રહ્યા છે. તો આ અદાણી ફેમિલી કે અદાણી ગ્રુપને સપ્લાય કરવા માટે કે પોર્ટ વીજળી નથી, આ દેશની જનતા માટે છે. આજે દેશની જનતાએ બધું જોયું છે. મેં જોયું છે કે 15 વર્ષ પહેલાં વીજળીની હાલત કેવી હતી. તમારા નોઈડામાં પણ અહીંયા વીજળી જતી રહેતી હતી, અને આજે તમને અનઇન્ટરપ્ટેડ મળી રહી છે. આજે એરપોર્ટ ઉપર આટલી બધી સુવિધાઓ ઊભી થઈ છે, સરસ રસ્તાઓ બની ગયા છે. તો હું માનું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ જે છે તે દેશની પ્રગતિ કરે છે. અને આપણા જેટલા પણ યુવાન સાથીદારો છે, આજે એમનું એસ્પિરેશન વધી રહ્યું છે, અને કેટલી બધી જોબ ક્રિએટ થઈ રહી છે. તો એ દેશને આગળ લઈ જવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જેટલું વધારે આગળ ધપાવવામાં આવશે, એના સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં. તો તમે તો ઘણું બધું કર્યું. તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી દીધું, એરપોર્ટ્સ, પોર્ટ્સ બનાવ્યા, રોજગાર આપ્યા. મોદીજીએ કંઈ કર્યું કે નથી કર્યું? મોદીજી પાસેથી તમે કોઈ પર્સનલ હેલ્પ નથી લઈ શકતા. તમે નીતિ વિષયક વાતો કરી શકો છો. તમે દેશના હિતમાં દેશને કઈ રીતે આગળ વધારવો છે એ માટે ગ્રાઉન્ડ લેવલ પર શું થઈ રહ્યું છે તમે એની ચર્ચા કરી શકો છો. તો એ જે નીતિઓ બનાવે છે એ નીતિઓના ફાયદા જ જે બધા માટે અવેલેબલ છે, અદાણી ગ્રુપ માટે અવેલેબલ છે. અને એની અંતર્ગત જો તમે તમારો બિઝનેસ વધારો છો, હું મારા જીવનમાં જોઉં છું તો જે બ્રેક મને મળ્યો છે એ પહેલાં રાજીવ ગાંધીની સરકારે આપ્યો, એનાથી અમે ગ્લોબલ ટ્રેડિંગ હાઉસ બનાવી શક્યા. બીજો બ્રેક મળ્યો જેના કારણે નરસિંહ રાવજીની સરકાર હતી, અને એમણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ માટે ડેવલપમેન્ટની ઉપર આગળ વધ્યા હતા, અને આ દેશને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની આખી નવી દિશા બતાવી હતી. ત્રીજો બ્રેક મને કેશુભાઈને ગવર્મેન્ટે આપ્યો. તમારી વાત સાચી છે કે મોદીજીએ પણ મને એ વખતે, અને મોદીજી 12 વર્ષ માટે ત્યાં મુખ્યમંત્રી રહ્યા હતા, અને હું ગર્વથી કહી શકું છું કે અમને બહુ સરસ અનુભવ મોદી સરકાર સાથે પણ થયો છે. લોકો તો એ પણ જાણવા માગે ને કે માત્ર અદાણી શ્રીમંત બનતા રહેશે કે ક્યારેક દેશ પણ અમીર બનશે. જો દેશ પ્રગતિ કરી રહ્યો છે, હું જોઈ રહ્યો છું કે પહેલાં $1 ટ્રિલિયન ઇકોનોમી આપણી આઝાદી પછી આજે 75 વર્ષ અમૃત મહોત્સવમાં આપણે પસાર કરી લીધા છે. એ 58 વર્ષમાં $1 ટ્રિલિયન ઇકોનોમી બની હતી, અને એના પછી 12 વર્ષ લાગ્યા બીજી ટ્રિલિયન ઇકોનોમી બનવા માટે, અને ત્રીજી 5 વર્ષની અંદર થઈ. અને હું જોઈ રહ્યો છું કે જે પ્રકારે આપણા યુદ્ધનું એસ્પિરેશન વધી રહ્યું છે, અને જે પ્રકારે ભારત વિશ્વની અંદર જે પોઝિશનમાં છે, આજે આ $3 ટ્રિલિયન ઇકોનોમી 2050 સુધી $30 ટ્રિલિયન પણ આગળ વધી જશે. અને આ $30 ટ્રિલિયન ઇકોનોમી શું બતાવી રહી છે કે તમારી પર કેપિટલ ઇન્કમ વધશે, અને આ બધી રોજગારી ડેવલપમેન્ટમાંથી જ તો પેદા થાય. તો મને લાગી રહ્યું છે કે ભારતના આવવાવાળા ટાઈમની અંદર, અને જે પ્રમાણે
ગવર્નન્સ અને બધું વધી રહ્યું છે એ પ્રકારે ભારત દેશને કોઈ રોકી નહીં શકે. ઘણા લોકો તમારી જેમ ગૌતમ અદાણી બનવા માંગે છે, તો એના પછી તમારું શું કહેવું છે? જો આ કન્ટ્રી બહુ જ ઓપોર્ચ્યુનિટીઝ થ્રો કરી રહી છે, તમે એને પારખવાની કોશિશ કરો અને એના ઉપર મહેનત કરો. અને શોર્ટકટથી તમે સફળ થઈ શકશો એ વાત મગજમાંથી કાઢી નાખજો મહેરબાની. સક્સેસફુલ દરેક માણસ થાય છે, એને ટાઈમ લાગે છે, કોઈ જલ્દી થઈ જાય છે અને કોઈને વધારે ટાઈમ લાગે છે. અને જો તમે એના માર્ગ ઉપર કન્ટિન્યુઅસ ચાલતા રહેશો તો સક્સેસનું તમારું ડોર ખુલી જશે. અને એમાં કોઈ બે મત નથી. તમારી અંદર એ વાતની રુચિ હોવી જોઈએ. એવું નહીં કે તમે કોઈને જુઓ અને એના જેવા બની જાઓ. એ ચક્કરમાં તો તમે ત્યાં જ રહી જશો. તમને જે અંદરથી રુચિ છે જે વસ્તુની, એ રુચિ ઉપર તમે આગળ વધો. તમારા જે દોસ્તો છે એ તમને ગૌતમ તોફાની કહે છે. દોસ્તો અલગ અલગ નામથી બોલાવે જ, પણ હું એવું તોફાની ક્યારે પણ રહ્યો નથી. અમને તો લાગે છે કે તમે પોતે જ એક તોફાન છો. તમને સાચું લાગે છે? આપકી અદાલતમાં વધુ એક બ્રેક, અને બ્રેક પછી આરોપો અને સવાલોની વર્ષા ચાલુ રહેશે. એમણે આટલા બધા પૈસા પણ કમાવી લીધા, બિઝનેસના તર્ક પણ બતાવી દીધા. એ પોતાનું કોમર્સનું ભણતર પૂરું ન કરી શક્યા તો એસઆરસીમાં એડમિશન મળી જશે એમને. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ, આરોપો લગાડી રહ્યા છીએ પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર આરોપ છે કે એ ફક્ત પોતાના વિશે જ વિચારે છે. ગૌતમભાઈ, લોકો કહે છે કે આટલા પૈસા કમાવી લીધા, આટલી વેલ્થ કમાવી લીધી, જરા બીજા ગરીબો માટે પણ થોડું વિચારો. જો રજતભાઈ, હું તો ગ્રાઉન્ડથી ઉપર આવેલો માણસ છું, તો એટલે મને તો મારી બધી પ્રોસેસની અંદર સામાન્ય માણસ ઓલવેઝ નજરમાં હોય છે. હવે હું તમને એક ઉદાહરણ આપું છું. મારો 68th બર્થડે જૂનમાં, એટલે કે 6 મહિના પહેલાં ગયો. એટલે અમે બધા ફેમિલી મેમ્બર્સ બેઠા હતા એના 10 દિવસ પહેલાં, અને ફેમિલી મેમ્બર વાતો કરી રહ્યા હતા કે એ લોકોને મને શું ગિફ્ટ આપે 68th બર્થડે ઉપર. તો મેં એમને કહ્યું કે જો તમારે મને ગિફ્ટ આપવી જ હોય તો આપણી ફેમિલીની જે વેલ્થ છે એમાંથી 60,000 કરોડ તમે ફાઉન્ડેશનને આપી દો. અને મને તો એ વાતની ખુશી છે કે આ ફક્ત મારી એકલાની વાત નથી, આખા ફેમિલીની વાત છે. અને આ બહુ ખુશી સાથે એ લોકોએ કહ્યું કે આ તો બહુ સરસ આઈડિયા છે, અને એમણે આપી પણ દીધું. આ 60,000 કરોડ થોડા વધારે ના આપી દીધા તમે? તમારી અંદરથી જે પણ ઈચ્છા હોય, મનોબળ ઈચ્છા હોય, તમે એ પ્રમાણે કરો. તો અમે 60,000 કરોડ તો એ ટાઈમે જ, જ્યારે હું કે હવે આ 60,000 કરોડ તો ફાઉન્ડેશનમાં નાખી દીધા, હવે એનો કારોબાર કરવો કેમ, એ પૈસાનું શું કરવું? તો અમે 3 સેક્ટર પકડ્યા કે હેલ્થ, એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ. અને આ ત્રણેયની ઉપર અમે એક્સપર્ટ સાથે ચર્ચા કરીને તમે જોશો કે 2-3 મહિનાની અંદર એનું મોટું એનાઉન્સમેન્ટ અને એનો કેવી રીતે યુઝ કરી રહ્યા છીએ કે જેથી એક ગરીબ માણસ, એની નીચેના લેવલના માણસને એનો કેવી રીતે ફાયદો થાય. અને એની પૂર્ણ રીતે ઈચ્છા છે કે એ આ પૈસાનો કેવી રીતે સદુપયોગ થાય. એ સાચું છે કે આ ફાઉન્ડેશનનું જે કામ છે, જે તમે ચેરિટીની, લોકોને મદદ કરવાની વાત કરો છો, એ તમે ઓછું અને તમારી વાઈફ પ્રીતિ વધુ ચલાવે છે? પ્રીતિજી એ મારો આધારસ્તંભ છે, અને એ બધું જ કામ, એ ફેમિલી, 2 છોકરાઓ, મારી ગ્રાન્ડ ડોટર્સ, એ બધાને પણ સંભાળે છે. અને આ ફાઉન્ડેશનનું કામ પણ, એન્ડ શી ઇઝ અ ડૉક્ટર.
અને ડૉક્ટર તરીકે એમને પોતાનું પ્રોફેશન છોડીને મને આજે પૂરો સપોર્ટ કર્યો. એટલે એમણે ફેમિલીને પૂરો સપોર્ટ કર્યો, ફેમિલીને સંભાળી છે, બાળકોને ગ્રો કર્યા. અને જ્યારે બાળકો મોટા થઈ ગયા તો એમણે ફાઉન્ડેશનની એક્ટિવિટી પૂરી રીતે હેન્ડલ કરી. તો આજે મને અંદરથી સંતોષ છે કે પ્રીતિ આના ઉપર સૌથી વધારે કામ કરી રહી છે. રોજના 7-8 કલાકે ફાઉન્ડેશનની એક્ટિવિટીમાં આપી રહી છે. અને બીજું એ છે કે અમારા ફાઉન્ડેશનની અંદર ઘણું પ્રોફેશનલિઝમ પણ થઈ ગયું છે. અને આ બધા પ્રીતિના નિરીક્ષણની હેઠળ ઘણા ડેવલપમેન્ટ કામ કરી રહ્યા છે. મેં ફાઉન્ડેશનના કામ જોયા છે ગૌતમભાઈ, અને ખરેખર એ સારું કામ કરી રહ્યા છે. પણ એમના વિશે વાંચતા એ પણ ખબર પડી કે તમારા અરેન્જ મેરેજ થયા હતા. લગ્ન નક્કી થયા એ પહેલા જ્યારે તમે એમને પહેલી વખત મળ્યા ત્યારે તમે કાંઈ જ બોલ્યા નહીં, ચૂપ રહ્યા હતા. આમ પણ રજતજી, હું બહુ જ શાય માણસ છું. હું અભણ માણસ છું અને એ ડૉક્ટર, એટલે નેચરલી થોડી મિસમેચ તો હતી જ. તમને ક્વેશ્ચન છે કે તમારું આટલું મોટું એમ્પાયર છે, તમે આટલા વ્યસ્ત રહો છો, આટલું વ્યસ્ત સ્કેડ્યુલ રહે છે તમારું, તો તમે તમારી ફેમિલી માટે ક્યારે ટાઈમ કાઢો છો અને પોતે રિલેક્સ થવા માટે કેવી રીતે ટાઈમ કાઢો છો? આ બહુ સારો સવાલ છે. હું તમને કહી દઉં કે અઠવાડિયામાં હું 3 દિવસ અમદાવાદની બહાર રહું છું. ત્યારે 4 દિવસ હું હોઉં છું ત્યારે હું ઓફિસમાં થોડું લેટ જાઉં છું, 10:30-11 વાગે જાઉં છું. કારણ કે રાત્રે ઓફિસેથી આવવામાં મને 11-12 વાગી જાય છે. હું મોર્નિંગમાં 6:30 વાગે ઉઠીને 1 કલાક મારી એક્સરસાઇઝ વગેરે પૂરી કરીને હું પછી 2 કલાક મારી ગ્રાન્ડ ડોટર સાથે, મારી વાઈફ અને બાળકો સાથે ડાઇનિંગ ટેબલ ઉપર હું વાતચીત કરી લઉં છું, ગપ્પા મારું છું, ન્યૂઝપેપર વાંચું છું. તો એવું છે કે મારા દિવસના 2-3 કલાક એમની સાથે વિતાવી લઉં છું. અને બીજું, મેં એક નિયમ બનાવી રાખ્યો છે કે હું ઓફિસમાં પણ હોઉં ત્યારે લંચ ટાઈમમાં મારો દરેક ફેમિલી મેમ્બર ડાઇનિંગ રૂમમાં હોય છે, જે પણ અવેલેબલ હોય, અને એમની સાથે ઘણી ચર્ચા પણ થતી હોય છે. એન્ડ દેટ ઇઝ હાઉ આઈ સ્પેન્ડ ટાઈમ વિથ માય ફેમિલી. હવે તમે એ નથી કહી રહ્યા કે તમે પાના પણ રમો છો? આ તો સિક્રેટ છે. હું રાત્રે જાઉં ત્યારે પ્રીતિ સાથે હું પપલું ગેમ રમી લઉં છું, 8-10 ગેમ રમું છું. અને હું કહીશ કે ઘણું ખરું એ જ જીતી જાય છે. સર, તમે કરોડો લોકોના રોલ મોડલ છો. તમારો કોઈ રોલ મોડલ છે જે અમારી સાથે શેર કરવા માંગો છો? ધીરુભાઈ અંબાણી. જો તમે જોવા જાઓ તો હું એમને રોલ મોડલ તરીકે જોઉં છું. અને એવું એટલા માટે કે એમણે પણ એમના કાર્યકાળમાં જે પ્રકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એ ટાઈમ પર એમની ઇકોનોમી પૂરી ખુલી નહોતી, એ પછીથી ખુલી હતી, અને જે પ્રકારે એમણે એક દેશને દિશા બતાવી કે બહુ મોટું રીતે વિચારવું જોઈએ અને એને કઈ રીતે, અને એનાથી હું ઘણો પ્રભાવિત છું. એમના પછી મુકેશભાઈએ ઘણું આગળ વધાપાવ્યું છે, એ પણ અલગ વાત છે, પણ ફર્સ્ટ જનરેશન પોઈન્ટ ઓફ વ્યૂ. અને હું સમજી શકું છું કે જ્યારે કોઈની પાસે પૈસા નથી હોતા પણ એના વિચાર બહુ મોટા હોય છે, તો એ હંમેશા તમને એટ્રેક્ટ કરે છે. અને પર્ટિક્યુલરલી હું તો ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિનર છું, તો નેચરલી હું જોઉં છું કે એમણે બહુ સારું કામ કર્યું હતું. મુકેશ અંબાણી સાથે તમારી જોડી છે, દોસ્તી છે, આ નામની જેમ કે કોમ્પિટિશન છે? ના, મુકેશભાઈ મારા બહુ સારા મિત્ર છે, અને હું પણ એમનું બહુ રિસ્પેક્ટ કરું છું. અને જે પ્રકારે એમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને નવી દિશા, જીઓની અંદર, ટેકનોલોજીની અંદર, રિટેલની અંદર, અને ઓફકોર્સ જે એમનો કન્વેન્શનલ બિઝનેસ છે, પેટ્રોકેમિકલ્સ એન્ડ રિફાઇનરીઝ, જે પ્રમાણે એમણે એમાં કામ કર્યું છે, એનાથી અમને દેશની પ્રગતિમાં બહુ જ મોટું યોગદાન આપ્યું છે. તમને ખુશી નથી થતી કે મેં એમને પાછળ છોડી દીધા? રજતભાઈ, હું આ આંકડાની માયાજાળમાં ક્યારે પડ્યો જ નથી, અને હું એમને તમને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ તમે ફસતા જ નથી.
તો જ્યારે મોટા મોટા લોકો જે તમારી પાસે આવે છે, મેં જોયું છે કે બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર તમારી ઓફિસમાં આવ્યા, સિંગાપુરના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તમારે ત્યાં આવ્યા, તો એમને તમે કઈ રીતે હેન્ડલ કરો છો? હું એ રીતે જોઉં છું કે તેઓ અદાણી હેડક્વાર્ટર્સમાં આવ્યા એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. એ દેશમાં આવ્યા અને ઇન્ડિયાને લોકો કઈ રીતે જુએ છે એને એ બદલાવ હું જોઈ રહ્યો છું કે અલગ અલગ વડાપ્રધાન અને ડિગ્નિટરી જ્યારે આવે છે અને જ્યારે આજે ઇન્ડિયાને એ કમ્પ્લીટલી બીજી રીતે જોઈ રહ્યા છે અને એનાથી સૌથી વધારે સંતોષ થાય છે કે નાઉ ધે આર બેઝિકલી લુકિંગ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વેરી સિરિયસલી. એ લોકો તમને ઇન્વાઇટ કરે છે એમને ત્યાં બિઝનેસ સેટઅપ કરવા માટે, તો એ જે દેશોના હેડ ઓફ સ્ટેટ્સ છે એ શું વિચારે છે ઇન્ડિયા વિશે, શું વિચારે છે નરેન્દ્ર મોદી વિશે? મેં એક વાત જોઈ છે કે નરેન્દ્રભાઈની ખાસ ખાસિયત અને એ હતી કે હાઉ ટુ યુઝ અવર ઇન્ડિયન ડાયસ્પોરા. આજે હવે એ વાત નથી કે ઇન્ડિયન ડાયસ્પોરા નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન બન્યા ત્યારે બની છે, એ પહેલેથી આટલા વર્ષોથી હતી. બીજા વડાપ્રધાનની સામે એમણે જોયું કે પ્લેટફોર્મને કઈ રીતે બહેતર પ્રકારે યુઝ કરી શકાય અને એમણે કોઈ પણ સરકારી ખર્ચા કર્યા વગર તમે જાઓ, અમેરિકા જાઓ કે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, 50,000 પબ્લિક ભેગી થાય છે અને જ્યારે સંગઠિત માત્રામાં સિટીઝન ભેગા થાય છે તો એમની વેલ્યુ અને એમનું રિસ્પેક્ટ એ એમણે કમ્પ્લીટલી એ બધું બદલી નાખ્યું છે. બરાબર છે. અને આજે એનો ફાયદો દરેક સિટીઝન જે ઇવન ત્યાંના સિટીઝન છે, ઇન્ડિયન ઓરિજિન છે, આજે એમને પણ મળ્યો છે. આજે ઇન્ડિયનને હું જોઈ રહ્યો છું કે બધા કમ્પ્લીટલી ડિફરન્ટ રિસ્પેક્ટથી જુએ છે. તો એ વાતમાં એમનું આજે યોગદાન છે બહુ વખાણવા લાયક છે. ગૌતમભાઈ, અમારા જે જજ છે, પ્રિન્સિપલ સાહેબ છે એસઆરસીસીના, હવે આમણે આટલા પૈસા પણ કમાવી લીધા, બિઝનેસની આંટીઘૂંટી પણ સમજાવી દીધી, પણ એ કોમર્સનું ભણતર પૂરું નથી કરી શક્યા, તો એસઆરસીસીમાં એડમિશન મળી જશે એમને? 100%. જે દિવસે તમે કોમન એન્ટ્રન્સ એક્ઝામમાં 100% લાવશો, 100% તમને એસઆરસીસીમાં એડમિશન મળી જશે. ઓન વેરી સિરિયસ નોટ, તમને કોઈ શું ભણાવશે સર? તમારા વિશે અમે ઇન્સ્ટિટ્યુશનમાં ભણાવીએ છીએ. ગૌતમભાઈ, તમે બધા સવાલોના સરસ જવાબ આપ્યા. આજ પછી કોઈ એમ નહીં કહી શકે કે ગૌતમભાઈ બોલતા નથી. બોલે પણ છે અને સારું પણ બોલે છે. સામાન્ય રીતે મારા જે અક્યુઝ હોય છે એમના હું ઓછા વખાણ કરું છું, પણ ખરેખર તમે બહુ વિશાળ હૃદયના માણસ છો અને તમે બહુ સરસ જવાબ આપ્યા. હવે આપણે બ્રેક લઈશું અને બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ એસઆરસીસીના પ્રિન્સિપલ ડોક્ટર સિમરિત કૌરનો નિર્ણય. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો પ્રખ્યાત ઉદ્યોગપતિ, વર્લ્ડ નંબર 3 રિચેસ્ટ ગૌતમ અડાણી પર. અમે ગૌતમ અડાણીને પૂછ્યું એમના ગ્રોથ વિશે, એમને પૂછ્યું રાહુલ ગાંધીના આરોપો વિશે, નરેન્દ્ર મોદી સાથે એમની દોસ્તીના વિષયમાં, અલગ અલગ સરકારો સાથે કેવી રીતે કામ કરે છે, કેવી રીતે આટલી વેલ્થ બનાવી એનો ગુરુમંત્ર પણ પૂછ્યો અને દેશ કેવી રીતે પ્રગતિ કરશે એનો માર્ગ પણ ગૌતમ અદાણીએ બતાવ્યો. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ એસઆરસીસીના પ્રિન્સિપલ ડોક્ટર સિમરિત કૌરના નિર્ણયનો. સૌથી પહેલાં હું એ કહેવા માંગુ છું કે રજતજીએ અહીંયા અદાલતમાં તમારા પર બહુ ગંભીર આરોપો લગાડ્યા છે, પણ તમે બધાના સફળતાપૂર્વક જવાબ આપ્યા. પહેલા આરોપમાં કહે છે તમે બોલતા નથી. આજે બોલવાવાળો મળી ગયો તો તમે તો બહુ બોલ્યા. બીજું એમણે કહ્યું કે વેલ્થથી ફોર્મ્યુલા છુપાવીને રાખો છો. બધા એવું વિચારે છે અને મારા ખ્યાલથી અડધી મિનિટમાં તમે આખી ફોર્મ્યુલા બતાવી દીધી. હાર્ડવર્ક, 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 સપોર્ટ ઓફ ધ ફેમિલી એન્ડ ધ બ્લેસિંગ્સ ઓફ ધ અલમાઇટી. અને ફાઇનલી સર, 60માં વર્ષે તમે 60,000 કરોડ આપ્યા
આપણા ઘરે જ્યારે બાળક જન્મે છે ત્યારે આપણે એનો પહેલો બર્થડે પણ મનાવીએ છીએ, મહિનાનો, બીજા મહિનાનો પણ મનાવીએ છીએ. તમને વિનંતી છે કે તમે 60 યર્સ અને 1 મંથનો પણ બર્થડે મનાવો. 60 યર્સ 2 મંથનો મનાવો અને હજારો વર્ષ જીવો. આ જ પ્રમાણે સોશિયલ એન્ટરપ્રિનરશિપને પણ વધારતા રહો. તમે એજ્યુકેશનમાં, હેલ્થમાં, સ્કિલ ડેવલપમેન્ટમાં જે કામ કરો છો એને એ જ ગતિથી આગળ લઈ જાઓ, જે ગતિથી તમે તમારું બાકીનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન સંભાળ્યું છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કોઈ પણ માણસ માટે આનાથી મોટી વાત શું હોઈ શકે કે જે પોતાનું ભણતર પૂરું ન કરી શક્યો. SRCCના પ્રિન્સિપલ કહે છે કે આજે તમારા વિશે અમે છોકરાઓને ભણાવીએ છીએ. મને લાગે છે કે ગૌતમ અડાણીએ કોઈ પણ સવાલને ડક કરવાનો પ્રયત્ન નથી કર્યો. દરેક આરોપોનો સાફ સાફ જવાબ આપ્યો છે, મન ખોલીને વાત કરી છે. આપકી અદાલતમાં સવાલો અને આરોપોની વર્ષા આ પ્રમાણે ચાલુ રહેશે. આવતા અઠવાડિયે તમારી મુલાકાત હું કરાવીશ એક નવા વ્યક્તિત્વ સાથે, એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી નમસ્તે.